હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? યસ, આવી જાઓ પાછા આપણા મેથ્સની દુનિયામાં. સો વેલકમ ટુ અવર વર્લ્ડ ઓફ મેથ્સ. સો ટુડે ગયા લેક્ચરમાં આપણે જેડબલ્યુ બેઝ દાખલા જોયા હતા, એના પહેલા પણ આપણે જોયા હતા. તો આજે લેક્ચર નંબર 12 જેમાં આપણે ટેક્સ્ટ બુક બેઝ એમસીક્યુ જોઈશું, કે જેમાં કન્સેપ્ટ ક્લિયર થતો હોય કે અચાનક કોઈ અટપટો સવાલ આવે તો એમાં કેવી રીતે સૂત્ર વાપરવાનું, કયું લોજિક એપ્લાય કરવાનું, એ બધી જ વસ્તુ આપણે જોઈશું. બરાબર છે? યસ. તો સ્ટાર્ટ કરીએ આજના દાખલાઓ નવા ટેક્સ્ટ બુક બેઝ એમસીક્યુ. ઓકે, ટેક્સ્ટ બુક બેઝડ એમસીક્યુઝ એટલે આપણે ચોપડીના રિલેટેડ કન્સેપ્ટ ક્લિયર થાય એવા બધા દાખલાઓ જોઈશું. બરાબર છે? કદાચ ઘણા ખરા દાખલાઓમાં તમને એવું બી લાગશે કે આ દાખલાઓ તો ઘણા સહેલા છે, એગ્રી, પણ જ્યાં સુધી આ બધા જ દાખલાઓ એક વખત તમે ગણી નહીં જાઓ ત્યાં સુધી તમને તકલીફ પડે. એના કરતાં બેટર દેન કે પહેલાથી જ આપણે આનું ફોકસિંગ કરી દઈએ. ઓકે, તો ચલો પહેલો દાખલો છે. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે ફોકસ કરીએ. શું કહે છે અહીંયા પહેલો દાખલો कि सपोज सेक्स स्क्वायर tan इनवर्स 2 प्लस cosec स्क्वायर cot इनवर्स 3 दिस इज इक्वल टू खाली जग्या. हाँ, હવે હું દર વખતે એમસીક્યુ ના ઓપ્શન લખવાની મગજમારી નહીં કરું, થોડું ફટાફટ જઈશું. હવે જો અહીંયા સેક્સ સ્ક્વેર છે, અહીંયા tan ઇનવર્સ છે, cosec સ્ક્વેર અને cot ઇનવર્સ. ઓકે, એટલે એક વસ્તુ સાઈડમાં લખું છું, એ ધ્યાન રાખજો. તમને ખબર જ છે કે આપણે સાઇન સ્ક્વેર થીટા હોય કે પછી સાઇન થીટા આખાનો સ્ક્વેર હોય, બંને એક જ કહેવાય. બરાબર છે? તેવી રીતે સેક્સ સ્ક્વેર છે તો એના ઉપરથી આપણે આવું લખી શકાય 1 પ્લસ tan સ્ક્વેર સેક્સ સ્ક્વેર થીટા આખું tan ઇનવર્સ 2 છે, આપણે એને થીટા લઈએ તો સેક્સ સ્ક્વેર થીટા, તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા, થીટા એટલે કે tan ઇનવર્સ 2 પ્લસ cosec સ્ક્વેર એટલે કે 1 પ્લસ cot સ્ક્વેર થીટા એટલે કે cot ઇનવર્સ 3, આવું કંઈક થશે. તો 1 પ્લસ, હજો tan અને tan ઇનવર્સ જતું રહે, પણ ક્યારે કે અંદર વાળું પદ એ બહાર વાળાના શું હશે, વિસ્તારમાં હોવું જોઈએ. એટલે બહાર કોણ છે? tan. તો tan નો વિસ્તાર શું આવે છે? r. એવી રીતે અહીંયા cot નો વિસ્તાર પણ r. તો 2 અને 3 તેમના વિસ્તારમાં તો છે જ. ઓકે, તો બસ તે ઉડી જશે. તો શું થશે? આ tan અને tan ઇનવર્સ ગયો તો ફક્ત વધશે 2, પણ આ બહાર વાળા પદની જે ઘાત હોય ને એ ઘાત અહીંયા આપી દેવાની. બસ ફિનિશ. પ્લસ ચલો cot અને cot ઇનવર્સ ગયો તો ફક્ત વધશે 3, પણ બહાર શું છે? 2, તો આખાનો સ્ક્વેર આપણે એને આપી દઈએ તો શું થશે? 2 નો વર્ગ એટલે કે 4 પ્લસ 1 પ્લસ 3 નો વર્ગ એટલે 9, એટલે 9 ને 1 10 ને 4 14 ને 1 15. સો ધીસ ઇઝ યોર આન્સર. ઓકે, એટલે 15 એ તમારો થઈ જશે આન્સર. થઈ ગઈ વસ્તુ એકદમ ઈઝી. ચલો તો જઈએ હવે આગળ એના પછીના બીજા દાખલા તરફ. ચલો, દાખલાઓ સહેલા છે એટલે આપણે થોડુંક ફટાફટ જઈશું, બહુ ડિસ્કસ નહીં કરીએ અમુક ચર્ચાઓ માટે. ચલો ફટાફટ જઈએ. આવું કંઈક છે, cos ઇનવર્સ ઓફ -1/5 પ્લસ sin ઇનવર્સ ઓફ -1/5. ઓકે, ચલો હવે શું કરીશું? હવે આડેધડ ગણતરી કરીએ એના પહેલા વિચારો, ધ્યાનથી જુઓ. અહીંયા શું છે? cos ઇનવર્સ અને sin ઇનવર્સ નો સરવાળો. મેં તમને પહેલા પણ કીધેલું છે કે cos ઇનવર્સ અને sin ઇનવર્સ નો સરવાળો π/2 થાય. ક્યારે? કે જ્યારે એનો ખૂણો સરખો હોય ત્યારે. અહીંયા ખૂણો સરખો જ છે. યસ, તો આ શું થશે? π/2 ના થઈ જશે. આખા પદ બરાબર થઈ જશે π/2. હા, આ જે આખું પદ છે એના બરાબર આપણે લખી દઈએ π/2. કયું સૂત્ર લાગ્યું અહીંયા? કે cos ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ x this is equal to π/2. હા, આ સૂત્ર લગાડ્યું. બરાબર, અને તમને ખબર જ છે કે cos π/2 નું મૂલ્ય થઈ જશે 0. બસ ફિનિશ. આ થઈ ગયો તમારો આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 ઉપર જઈએ. લખેલું છે કંઈક આવું કે જો sin ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ y this is equal to 2π/3, તો cos ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ y બરાબર ખાલી જગ્યા. ઓકે, આવું કંઈક છે. હવે તમને આપણે હમણાં જ એક સૂત્ર જોયું આગળ. કયું સૂત્ર હતું અહીંયા? કે cos ઇનવર્સ પ્લસ sin ઇનવર્સ નો સરવાળો π/2. તો આપણે એવું લખી શકાય cos ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 માઇનસ sin ઇનવર્સ x, કાં તો પછી sin ઇનવર્સ x બરાબર π/2 માઇનસ cos ઇનવર્સ x. તો આપણે આના બદલે લખી શકાય π
π/2 માઇનસ cos ઇનવર્સ x અને આપણે આના બદલે લખીશું π/2 માઇનસ cos ઇનવર્સ y. સો ધીસ ઇઝ યોર 2π/3. ચલો આ π/2 પ્લસ π/2 બંનેનો સરવાળો થશે પાઈ. ચલો પ્લસ 2π/3 ડાબી બાજુ આવશે એટલે થશે માઇનસ 2π/3 માઇનસ cos ઇનવર્સ જમણી બાજુ જશે એટલે પ્લસ cos ઇનવર્સ x માઇનસ cos ઇનવર્સ y સામે જશે એટલે પ્લસ cos ઇનવર્સ y. ઓકે ચલો તો આપણે આનું શું થશે સાદુરૂપ આપો cos ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ y બરાબર 3 અહીંયા ગુણાઈએ એટલે 3π માઇનસ 2π એટલે π/3. ઓકે તો તમારો આન્સર થઈ જશે π/3. ઓકે સો ધીસ ઇઝ યોર આન્સર. છે એકદમ ઈઝી. યસ ચલો એના પછીના નવા દાખલા તરફ. શું આપેલું છે કે 4 sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x ધીસ ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો x બરાબર ખાલી જગ્યા. હા તો આપણને શું આપી દીધું છે કે x બરાબર ખાલી જગ્યા. શું કરશો કેવી રીતે દાખલો ગણીશું બરાબર. એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું ફોકસ એકદમ કરવાનું. પેલું આપણે કહીએ છીએ ને દર વખતે હું એક એક્ઝામ્પલ આપું છું કે આપણું મગજ એકદમ શાર્પ હોવું જોઈએ. જ્યારે બી આપણે બોલતા હોઈએ કે ચકલી ઉડે ઉડે, પોપટ ઉડે ઉડે, હાથી ઉડે ઉડે, ના ઉડે હાથી ના ઉડે, આપણું મગજ તરત જ સ્ટ્રાઇક કરે છે કે આ વસ્તુ ખોટી છે. તો આપણે એના માટે આપણે અહીંયા લખીશું આ 4 sin ઇનવર્સ અને cos ઇનવર્સ દેખાય એટલે એનો સરવાળો π/2 થાય છે. એ તમને ખબર જ છે પણ ક્યારે થાય છે એનો સરવાળો π/2 કે જ્યારે બંનેનો ખૂણો સરખો હોય ત્યારે. ઓકે પણ અહીંયા તો 4 sin ઇનવર્સ છે આ તો 4 વખત છે. તો આપણે એક કામ કરીએ આને છૂટું પાડી દઈએ 3 sin ઇનવર્સ x પ્લસ 1 sin ઇનવર્સ x પ્લસ આ cos ઇનવર્સ x તો ખરા જ. ધીસ ઇઝ ઇક્વલ ટુ પાઈ. ચલો સાદુરૂપ આપું છું ફટાફટ. sin ઇનવર્સ x પ્લસ હવે આ બંનેનો સરવાળો શું થશે π/2 સૂત્ર લગાડ્યું. ચલો આ પાઈ. ચલો ધીસ ઇઝ 3 sin ઇનવર્સ x આ સામે જશે એટલે થઈ જશે પાઈ માઇનસ π/2 અને પાઈ માઇનસ π/2 એટલે થઈ જશે 2π માઇનસ પાઈ. ધીસ ઇઝ π/2. હા હવે 3 sin ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 3 નીચે જતા રહેશે એટલે sin ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/6. સો x ઇઝ ઇક્વલ ટુ sin π/6 અને sin π/6 એટલે 30. ધીસ ઇઝ 1/2. 1/2 એ તમારો થઈ જશે આન્સર. થઈ ગયું એકદમ ઈઝી. ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા તરફ. ચલો આવી જાય એના પછીના દાખલા ઉપર 5. ચલો સાઇન ઓફ tan ઇનવર્સ tan 7π/6 plus cos of cos inverse cos 7π/3. this is equal to ખાલી જગ્યા આવું કંઈક છે. ચલો હવે શું કરશું તમે ધ્યાનથી જુઓ. ઘણા ખરા લોકો ઉતાવળમાં ક્યાં ભૂલ કરે છે હું તમને એ પણ કહી દઉં. સાઇન ઓફ tan ઇનવર્સ તો ખરા ઘણા ખરા વિદ્યાર્થીઓ શું કરે છે કે tan ઇનવર્સ અને tan દેખાયું એટલે tan અને tan ઇનવર્સ તો જતું આવ્યું ફક્ત વચ્ચે 7π/6. ના હું દર વખતે કહું છું કે વિધેય પ્રતિવિધેય ઉડે પણ ક્યારે ઉડે છે કે 7π/6 એ બહાર વાળાના વિસ્તારમાં હોવું જોઈએ. શું અહીંયા દેખાય છે નથી દેખાતું. tan ઇનવર્સ નો વિસ્તાર શું ચલો વિચારો. ચલો આપણે અહીંયા રફલી થોડી ગણતરી કરીએ. tan ઇનવર્સ નો વિસ્તાર આ પોલું બિંદુ આ પોલું બિંદુ ધીસ ઇઝ -π/2 થી π/2 આવું કંઈક છે. આ tan ઇનવર્સ નો વિસ્તાર 7π/6. હવે એક વસ્તુ છે 7π/6 7π/6 એટલે કે 30 એટલે 7 તરી 21 એટલે 210. 210 તો ક્યાં આવશે અહીંયા 180 થી સેજ આ બાજુ એટલે આ બાજુ આવશે ક્યાંક. 7π/6 તો અહીંયા આવે છે. શું એના વિસ્તારમાં છે નથી. તો જો હવે આપણે એને કેવી રીતે ફેરવીએ છીએ 10 7π/6 ના બદલે આપણે આવું લખી શકાય પાઈ પ્લસ π/6 જે આપણે ત્રિકોણમિતિમાં કરતા હતા. યસ એવી રીતે અહીંયા કરીશું cos ઓફ cos ઇનવર્સ cos. હવે 7π/3 એ પણ cos ઇનવર્સના વિસ્તારમાં નથી તો આપણે અહીંયા લખીશું 3 ના ઘડિયામાં 7 ની આજુબાજુની એવી સંખ્યા કે જે 3 ના ઘડિયામાં આવે કે 6 કે 3 દુ 6 6 પણ આપણે 7 ઉપર જવું છે એટલે પ્લસ π/3 આપણે આવું કરી દઈએ. ચલો તો હવે સાદુરૂપમાં શું આપીશું કે સાઇન ઓફ tan ઇનવર્સ ચલો પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં tan ધન જ છે એટલે આપણે લખીશું ડાયરેક્ટ 10π/6
પ્લસ કોસ ઓફ, હવે અહીંયા જો કોસ ઇનવર્સ એઝ ઇટ ઇઝ 2 પ્લસ, હા 2 પ્લસ એટલે પહેલું ચરણ, હા 2 ક્યાં આવે છે તમને ખબર છે, જમણી બાજુ 2 પ્લસ એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં કોસ ધન છે એટલે એનું એ જ કોસ પાઈ બાય 3. હવે ખૂણાઓ તેના બહારવાળા પદના વિસ્તારમાં છે તો આપણે લખી દઈએ કે સાઇન ઓફ, હવે tan ઇનવર્સ અને tan ગયો એટલે ફક્ત વધશે પાઈ બાય 6. હવે આ કોસ અને કોસ ઇનવર્સ ગયું એટલે અંદર શું વધશે, ફક્ત પાઈ બાય 3, બરાબર છે. એટલે હવે શું વધ્યું, તમારો આન્સર શું આવશે, સાઇન પાઈ બાય 6 એટલે 1/2, કોસ પાઈ બાય 3 એટલે પણ 1/2, 1/2 પ્લસ 1/2 ધીસ ઇઝ 1. સો આ થઈ જશે તમારો આન્સર. ક્લિયર? સો ધીસ ઇઝ યોર આન્સર. હા ચલો છે એકદમ સહેલો દાખલો, જઈએ એના પછીના દાખલા ઉપર. દાખલા નંબર 6 શું કહે છે, જો કે જો cos of 2 sin inverse x this is equal to 1/9 તો x બરાબર ખાલી જગ્યા આવું કંઈક છે. શું કરશો? તમને ખબર જ છે આ કયો પ્રકાર થયો, ત્રીજો પ્રકાર. મેં તમને એવું કીધું હતું કે જ્યારે પણ ઇન્વર્સ વાળું પદ અંદર આવે, ચલો થોડું વ્યવસ્થિત લખી દઈએ, હા જ્યારે પણ ઇન્વર્સ વાળું પદ અંદર આવે ત્યારે આપણે શું કરીએ છીએ, એના બરાબર ધારી લઈએ છીએ. તો આપણે ધારી લઈએ કે ધારો કે sin ઇનવર્સ x is equal to theta, theta belongs to sin, theta ની સામે કોણ છે, sin ઇનવર્સ, તો sin ઇનવર્સ નો વિસ્તાર -π/2 થી π/2 સંવૃત અંતરાલ. હા સંવૃત અને વિવૃત ખાસ યાદ રાખવાનું, વિવૃત ક્યારે આવશે, ફક્ત tan અને cot માં વિવૃત આવશે, બાકીના બધામાં સંવૃત. ઓકે તો આ થશે sin theta. ચલો ક્લિયર? ઓકે હવે કિંમતો મૂકતા જાઓ. ચલો હવે કિંમતો મૂકી દો. ધીસ ઇઝ cos 2 sin ઇનવર્સ x એટલે થીટા, ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/9. આપણે કોનું મૂલ્ય છે, થીટા બરાબર sin ઇનવર્સ, કાં તો x બરાબર sin નું મૂલ્ય છે. તો અહીંયા જો cos 2 થીટાનું સૂત્ર 1 - 2 sin સ્ક્વેર થીટા. બોલો પડી ખબર? ધીસ ઇઝ 1/9. તો ચલો 1 હું આને આ બાજુ આપી દઉં છું, 1 - 1/9 આ 2 sin સ્ક્વેર. હવે થીટા બરાબર આપણે લખી દઈએ sin ઇનવર્સ x. ચલો અહીંયા લસા લઈ લો, 9 - 1 ધીસ ઇઝ 8/9 ધીસ ઇઝ ઇક્વલ ટુ 2. સાઇન અને સાઇન ઇનવર્સ ગયા એટલે ફક્ત શું વધશે, x, પણ બહાર વાળાની 2 ઘાત છે એટલે આપણે અહીંયા લખી દઈએ x². યસ એટલે આ થશે 2 × 4 = 8 એટલે x² ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે 4/9. તો x બરાબર વર્ગમૂળ લઈ લો એટલે થશે ±2/3. હા ±2/3. ધીસ ઇઝ યોર આન્સર. ઓકે ચલો એના પછીના નવા દાખલા ઉપર. ક્વેશ્ચન નંબર 7 શું લખ્યું છે કે સાઇન ઓફ 2 sin inverse cos A આના બરાબર ખાલી જગ્યા. શું લખ્યું છે સાઇન. ઓકે તો શું કરીશું હવે આમાં દાખલામાં શું કરી શકાય, તમે જો અહીંયા સાઇન ઇનવર્સ છે તો અંદર cos છે તો આપણે એને શેમાં ફેરવવું પડે, સાઇનમાં ફેરવી દઈએ તો શું થશે આ કે ધીસ ઇઝ અ સાઇન ઓફ 2 sin inverse cos A ના બદલે લખી શકાય sin π/2 - a. ઓકે ચલો cos થીટા તો sin π/2 - થીટા. ઓકે તો ચલો 2. હવે sin અને sin ઇનવર્સ ગયા તો શું થશે, અંદર ફક્ત વધશે π/2 - a. ચલો 2 અંદર ગુણી નાખો તો શું થશે, sin ઓફ 2 અંદર ગુણી નાખે ધીસ ઇઝ π - 2a. અને π એટલે ક્યાં છે, અહીંયા π- એટલે બીજું ચરણ, બીજામાં sin ધન જ છે. સો ધીસ ઇઝ યોર sin 2a. સો ધીસ ઇઝ યોર આન્સર. ઓકે ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. શું કહે છે દાખલો, એના પછીનો કયો નંબર આવે છે, સપોઝ MCQ નંબર 8. 8મો MCQ છે કે આવું કંઈક લખેલું છે કે સાઇન ઓફ 3 sin inverse 1/5 this is equal to something. ઓકે હવે એક કામ કરીએ, મેં તમને એવું કીધેલું જ છે કે અંદર જો ઇન્વર્સ વાળું પદ આવે તો તમારે એના બરાબર શું કરવું છે, થીટા ધારી લેવાના છે, એ વસ્તુ નક્કી છે. પણ હવે દર વખતે થીટા ગણતરી કરવાની વધુ સાદુરૂપ આપવું એના કરતાં થોડું ડાયરેક્ટ કરીએ. sin 3 હું આને થીટા માની લઉં છું, સાંભળી લો, આજે રાઉન્ડ કર્યું છે ને હું કહી દઉં sin 3 થીટા એટલે હું બોલીશ થીટા પણ લખીશ આ પદ, બરાબર. sin 3 થીટા નું સૂત્ર તમારી જોડે શું છે, તમને ખબર છે sin 3 થીટા નું સૂત્ર?
સાઇન 3 થીટાનું સૂત્ર શું છે? 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા, આવું કંઈક છે ને. બસ એ સૂત્ર આપણે લગાડીએ કે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા, અને થીટા બરાબર હું શું લખી દઈશ? સાઇન ઇનવર્સ 1/5. આ થશે સાઇન ઇનવર્સ 1/5. ચલો 3 સાઇન અને સાઇન ઇનવર્સ ગયા એટલે ફક્ત શું વધશે? 1/5 માઇનસ 4 સાઇન અને સાઇન ઇનવર્સ ગયા તો ફક્ત વધશે 1/5. પણ મેં તમને કીધું હતું બહાર શું છે? 3 ઘાત આપેલી છે એટલે આ ઘાત આપણે અહીંયા આપી દેવાની. બસ હવે આનું તમે સાદુરૂપ આપશો એટલે મૂલ્ય મળી જશે તમને, બરાબર છે. હવે આવું સાદુરૂપ એ હું તમારા માટે બાકી રાખું છું કે જેથી આપણે બીજા એમસીક્યુ ઇઝીલી ગણી શકાય. ચલો 9મો દાખલો શું લખ્યો છે કે tan of cos inverse 3/4 plus sin inverse 3/4 minus sec inverse 3 બરાબર ખાલી જગ્યા, આવું કંઈક આપેલું છે. શું કરશો? હવે તમને જોઈને થોડીક હિન્ટ મળવી જ જોઈએ. હવે આટલા બધા એમસીક્યુ કર્યા છે તો ચલો ધ્યાનથી જુઓ. cos ઇનવર્સ 3/4 અને sin ઇનવર્સ 3/4, sin ઇનવર્સ અને cos ઇનવર્સ નો સરવાળો આવ્યો, એમાં બી પાછો ખૂણો સરખો છે 3/4. આખા મૂલ્ય બરાબર હું લખી દઈશ π/2 ના થશે sec ઇનવર્સ 3. બોલો થશે આવું કંઈક? યસ. તો હવે શું કરશો? tan π/2 માઇનસ થીટા, tan π/2 માઇનસ થીટા એટલે કે cot થીટા, cot અને થીટા બરાબર પાછળ છે sec ઇનવર્સ 3, બરાબર છે. ઓકે 3 ના છેદમાં કરશું એટલે 1 કહી શકાય. યસ. હવે જો હું શું કરું છું? sec એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ, તો આનું શું થશે? 9 માઇનસ 1 એટલે આ થશે 8, 8 નું વર્ગમૂળ એટલે કે 2√2. તો ચલો cot આપણે આને cot ઇનવર્સમાં ફેરવી દઈએ તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે 1/2√2 થશે આવું કંઈક. ચલો cot અને cot ઇનવર્સ ગયા એટલે આન્સર આવશે 1/2√2. એકદમ ઈઝી થઈ ગયો દાખલો છે ને, મસ્ત અને એકદમ સહેલો દાખલો. ધીસ ઇઝ યોર આન્સર. ઓકે ચલો નેક્સ્ટ દાખલા નંબર 10 ઉપર શું કહે છે? sec of tan ઇનવર્સ b plus a upon b minus a minus tan inverse અહીંયા છે a upon b. yes this is your a upon b. આનું મૂલ્ય તમારે શોધવાનું છે. હવે ધ્યાનથી જુઓ શું કરવાનું છે. અહીંયા જ્યારે બી આવું કંઈક આવે છે b plus a upon b minus a, ત્યારે જનરલી આપણે શું કરીએ કે છેદમાં જે પહેલું પદ હોય એના વડે ભાગીએ છીએ. ઓકે યસ. તો શું કરીશું? અહીંયા જુઓ tan ઇનવર્સ. ચલો અંશ અને છેદને અહીંયા અંશ અને છેદને b વડે ભાગી નાખો એટલે b upon b. ધીસ ઇઝ 1 પ્લસ a upon b upon 1 minus a upon b minus tan ઇનવર્સ a upon b. ઓકે sec. ચલો tan ઇનવર્સ x plus y upon 1 minus xy આપણે એવું કંઈક કરીએ તો આ થશે tan ઇનવર્સ 1 plus tan ઇનવર્સ a upon b minus tan ઇનવર્સ a upon b. ઓકે આ ગયું. ચલો હવે શું હશે? sec. tan ઇનવર્સ 1 એટલે π/4, તમને ખબર જ છે. tan ઇનવર્સ 1 ની જગ્યાએ આપણે tan π/4 લખીશું, tan અને tan ઇનવર્સ જતા રહેશે. આ રીતે સાદુરૂપ થયું sec π/4. this is √2. yes ફાઇનલી આન્સર તમારો આવી ગયો √2 છે ને. મસ્ત વસ્તુ, એકદમ ઇઝીલી આવી ગયું. હવે જેમ જેમ તમે એમસીક્યુ ગણતા જશો તેમ તમારી ગ્રીપ આવતી જશે અને તમે ફટાફટ દાખલા ગણતા જશો. ઓકે તમને પોતાને મજા આવશે. ચલો એના પછી દાખલા નંબર 11 શું લખ્યું છે કે cot of π/4 minus 2 cot inverse 3 બરાબર ખાલી જગ્યા. ચલો આવું કંઈક છે. cot of π/4 minus 2 cot inverse 3. શું કરીશું? ચલો જો cot of this is π/4 minus 2 cot inverse 3 ના બદલે આપણે આવું લખી શકાય કે tan inverse 1/3. ચલો હું આને ફેરવી દઉં છું tan inverse માં. હવે તમને ખબર જ છે મેં તમને એક શોર્ટ ટેકનિકનું સૂત્ર શીખવાડેલું છે. કયું સૂત્ર? કે 2 tan inverse a upon b. યાદ છે ને? તો શું લખાશે? tan inverse 2ab. this is 2ab પછી નીચે વાળાનો સ્ક્વેર માઇનસ ઉપર વાળાનો સ્ક્વેર. આવું શીખવાડેલું છે. ઓકે
તો જો હવે અહીંયા શું લખું છું, cot of this is pi by 4 માઇનસ આખા પદને બદલે લખું છું tan ઇનવર્સ 2 a b અપોન નીચે વાળાનો સ્ક્વેર માઇનસ ઉપર વાળાનો સ્ક્વેર. ચાલો cot of this is pi by 4 માઇનસ tan ઇનવર્સ 3 દુ 6 નીચે આવશે 8. ચલો અહીંયા 3 દુ 6 અને 4 દુ 8. તો જો શું થશે, આ માઇનસ આ tan ઇનવર્સ શું બની જશે, ધીસ ઇઝ 3/4 બની જશે અને π/4 ના બદલે આપણે લખી દઈએ tan ઇનવર્સ 1. કેમ આવું કર્યું? કેમ કે જો બે tan ઇનવર્સ છે વચ્ચે માઇનસ છે તો બાદબાકીનું સૂત્ર આપણે લગાડી શકાય. ચલો cot of હવે tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y આપણે એનું સૂત્ર લગાડીએ તો શું થશે કે tan ઇનવર્સ x માઇનસ y અપોન 1 પ્લસ xy 1 into 3/4 this is 3/4. ઓકે, ચલો હવે સાદરૂપ આપીએ tan ઇનવર્સ. ચલો લસા લઈ લો, અંશ અને છેદમાં લસા આવશે 4, લસા લીધા પછી 4 ઉડી જશે. ચલો એટલે 4 minus 3 નીચે આવશે 4 plus 3. ચલો તો સાદરૂપ શું બનશે, અહીંયા આવશે 4 minus 3 this is 1/7. તો આપણે આને tan ઇનવર્સ ને ફેરવી દઈએ cot ઇનવર્સમાં. હા તો ફક્ત શું કરવાનો, ખૂણાનો વ્યસ્ત કરવાનો એટલે આપણે થઈ જશે 7. cot અને cot ઇનવર્સ જશે એટલે ફક્ત આન્સર આવશે તમારો 7. ઓકે, સો ધીસ ઇઝ યોર આન્સર. ચલો ક્લિયર? યસ. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર કયો તો આપણે આ 11. ચલો એના પછીના દાખલા ઉપર આવી જાઓ. ચલો બરાબર. હવે જો tan ઇનવર્સ x upon y minus tan inverse x minus y upon x plus y બરાબર ખાલી જગ્યા અને x y greater than 0. આવું ઠીક છે. હવે જો હવે આ દાખલો પણ બહુ મસ્ત, ઘણા ખરા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. ક્યાં ભૂલ કરે છે? ચલો આ પદ જુઓ, આપણે આ પદ દેખાય x minus y upon x plus y, અંશ અને છેદમાં સરખા પદો હોય, ખાલી પ્લસ માઇનસ નો ફરક હોય તો આપણે કન્સેપ્ચ્યુઅલ કઈ રીતે વસ્તુ કહીએ છીએ કે છેદમાં જે પહેલું પદ છે એના વડે બધાને ભાગી નાખવાના. આપણે આવું જ કરીએ છીએ. છેદમાં જે પહેલું પદ છે આપણે એના વડે ભાગી નાખીએ છીએ. તો પણ અહીંયા જુઓ, જો હું બધાને ભાગી નાખીશ ને તો શું આવશે, y upon x આવશે. પણ અહીંયા તો શું છે, x upon y છે ને, તો ના ચાલે. તો પછી આપણે એક કામ કરીએ, જો આ x upon y as it is minus tan ઇનવર્સ. ચલો છેદમાં x plus y છે, સરવાળો છે તો x plus y લખું કે y plus x લખું કોઈ ફરક નહીં પડે, પણ અંશમાં ફરક પડશે. શું પડશે? x minus y, તો ત્યાં માઇનસ મારે કોમન કાઢવા પડશે તો y minus x લખવું પડે. ક્લિયર? યસ. તો હવે સાદુરૂપ શું બનશે તમે જોઈ શકો છો. ચલો આ માઇનસ છે એ બહાર આવી જશે. કેમ? કેમ કે tan ઇનવર્સ અયુગ્મ જેવું વર્તન કરે તો માઇનસ થશે પ્લસ દાખલા થશે tan ઇનવર્સ y minus x upon y plus x. ચલો એટલે અહીંયા લખીશું આપણે કે tan ઇનવર્સ x upon y પ્લસ, હવે અહીંયા આપણે અંશ અને છેદને y વડે ભાગી નાખીએ તો આ બનશે tan ઇનવર્સ y upon y, this is 1 minus x upon y upon 1 plus x upon y. ચલો ફટાફટ આપણે પતાવી દઈએ આપણે આને કે x upon y plus tan ઇનવર્સ x minus tan ઇનવર્સ y એ પ્રકારનું સૂત્ર લગાવી દઈએ. હા ચલો આ ગયું. સો ધીસ ઇઝ ઓનલી tan ઇનવર્સ 1. tan ઇનવર્સ 1 this is equal to π/4. હજી ઘણા ખરાને કન્ફ્યુઝન એવું છે કે આ છૂટું કઈ રીતે પાડ્યું. હા હવે તમને એક વસ્તુ તમને શીખવાડી દઉં. જો કે tan ઇનવર્સ 1 minus x upon y છે upon 1 plus x upon y, તો એને 1 into x upon y લખો તો ફરક પડે. એક વડે ગુણાકારના સ્વરૂપમાં લખી દઈએ તો કોઈ ફરક ના પડે. તો આ કયું પદ બન્યું? tan ઇનવર્સ x minus y upon 1 plus xy, એટલે tan ઇનવર્સ x minus tan ઇનવર્સ y એવા પ્રકારનું સૂત્ર લગાડ્યું. જો આ દાખલો બહુ અગત્યનો, કેમ કે અહીંયા ખૂણામાં જુઓ આપણે થોડો ફેરફાર કર્યો અને પછી દાખલો ગણ્યો છે, તમે જોઈ શકો છો. બરાબર. ચલો આવી જાઓ એના પછીના નવા દાખલા ઉપર. શું કે છે? ચલો એના પછીનો 13મો MCQ આજનો ગણીએ. શું લખેલું છે ત્યાં કે cos of 2 tan inverse x this is equal to 1 upon
2 આવું કંઈક છે તો x બરાબર ખાલી જગ્યા તો એ tan ઇન્વર્સ હા આ tan ઇન્વર્સ વાળું જે પદ છે એને હું ધારી લઉં છું થીટા એવું જ વિચારો હા તો cos 2 થીટા નું સૂત્ર tan વાળું છે આપણી જોડે યસ શું છે 1 માઇનસ t સ્ક્વેર છે ને આપણી જોડે સૂત્ર છે કે નહીં cos 2 થીટા નું 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2 એટલે કે 2 થીટા બાય 2 એટલે કે ફક્ત થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઓકે લા થશે tan ઇન્વર્સ x અને આ પણ થશે tan ઇન્વર્સ x ઓકે ચલો હવે શું કરશો ધીસ ઇઝ યોર 1/2 હવે જો 1 માઇનસ હવે tan અને tan ઇન્વર્સ ગયા તો વચ્ચે ફક્ત x પણ બહાર શું છે બે ખાતા એટલે આપણે અહીંયા લખીશું 1 માઇનસ x સ્ક્વેર આ થશે 1 પ્લસ x સ્ક્વેર ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 ચોકડી ગુણાકાર કરીએ તો પણ ચાલે ચલો 2 અહીંયા ગુણી નાખો એટલે થશે 2 માઇનસ 2x સ્ક્વેર આ પછી અહીંયા મૂકી દઈશું એટલે થશે 1 પ્લસ x સ્ક્વેર ચલો આ 2 1 આ બાજુ આવશે એટલે થશે -1 અને આ સામે જશે એટલે 2x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે આ થશે ટોટલ 3x સ્ક્વેર ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 3 એટલે x બરાબર થઈ જશે તમારું પ્લસ ઓર માઇનસ 1 અપોન √3 બોલો સિમ્પલ આ થઈ ગયો તમારો આન્સર બોલો થઈ ગયું એકદમ ઈઝી હા તમે ડાયરેક્ટ પણ કરી શકો અને કદાચ ના ફાવે તો તમે અહીંયા tan ઇન્વર્સ x બરાબર થીટા ધારશો x બરાબર tan થીટા થશે અહીંયા થીટા માટે શરત લખવાની વિવૃત માઇનસ π/2 થી π/2 જો કે MCQ છે એટલે બહુ શરતોની જરૂર નહીં પડે પણ આપણે યાદ રાખવાનું કે આપણે આવું કંઈક કરીએ છીએ સપોઝ તો આ થશે cos 2 થીટા ઇક્વલ ટુ 1/2 cos 2 થીટા નું સૂત્ર 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/2 અને થીટા બરાબર પછી આ tan ઇન્વર્સ x મૂકી દેવાના કાં તો tan થીટા છે જ ને tan થીટા બરાબર x એટલે 1 માઇનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર આ પર અહીંયા આવી જશે ક્લિયર આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો ઓકે ચલો કયો દાખલો આવ્યા હતા હવે MCQ નંબર 14 ચલો MCQ નંબર 14 આપણે એની વાત કરીએ કે tan ઓફ 1/2 cos ઇન્વર્સ √5 અપોન 3 ધીસ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ આપણે આનું મૂલ્ય શોધવાનું છે શું કરશો સૌથી પહેલા તો ઓકે આપણે આના બરાબર થીટા ધારી લઈએ ચલો એટલે સાદુરૂપ પછી બહુ અઘરું ના બને કે ધારો કે cos ઇન્વર્સ √5/3 ધીસ ઇઝ ઇક્વલ ટુ થીટા કે જ્યાં થીટા બિલોંગ્સ ટુ સંવૃત 0 થી π ચલો એટલે આ થશે √5/3 ધીસ ઇઝ ઇક્વલ ટુ cos થીટા આવું કંઈક બનશે ઓકે હવે અહીંયા કિંમત મૂકું છું tan ઓફ આ થશે થીટા ઇન્ટુ 1/2 એટલે આ બની જશે θ/2 હવે tan θ/2 નું કોઈ સૂત્ર નથી હા આપણે જો સૂત્ર કોના માટે છે કે tan સ્ક્વેર થીટા એટલે આ થશે 1 માઇનસ cos ડબલ અપોન 1 પ્લસ cos ડબલ પણ આ સૂત્ર છે સ્ક્વેર માટે તો પછી એક કામ કરીએ હું અહીંયા આવું લખી દઉં tan સ્ક્વેર θ/2 વર્ગ કરીને આપણે શું લઈ લઈએ વર્ગમૂળ એટલે થશે તો એ જ ને હું x લખું કે વર્ગમૂળમાં x સ્ક્વેર લખું બંને એક જ કહેવાય બરાબર એટલે મેં આ વસ્તુ કરી હવે અહીંયા સૂત્ર લગાડી શકાય વર્ગમૂળમાં 1 માઇનસ cos થીટા અપોન 1 પ્લસ cos થીટા આવું કંઈક વસ્તુ થશે બરાબર ચલો કિંમતો મૂકીશું cos થીટાની કિંમત છે √1 માઇનસ cos થીટા એટલે કે √5/3 અપોન 1 પ્લસ √5/3 ચલો સો અંશમાં લસા લઈ લો એટલે આ થશે 3 માઇનસ √5 અપોન 3 પ્લસ √5 ચલો ક્લિયર હવે એક કામ કરીએ આવું કંઈક આવી ગયું તો આપણે હવેના પછીના સ્ટેપમાં શું કરવાનું ખરેખર આપણે અહીંયા છૂટું પાડીને પછી કરવું પડે પણ આપણે કામ કરીએ 3 માઇનસ √5 3 પ્લસ √5 તો છે જ તો અંશમાં જે પદ છે એનું એ જ પદ હું ગુણીને ભાગી નાખું છું કાં તો એવું વિચારો કે છેદમાં જે પદ છે એની કરણી લેવાની કરણી લો એટલે કે 3 માઇનસ √5 વડે ગુણીને ભાગી નાખો તો શું થશે આ થશે 3 માઇનસ √5 આખાનો સ્ક્વેર નીચે આવશે a પ્લસ b a માઇનસ b a પ્લસ b a માઇનસ b એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એવું કંઈક થશે
લા થશે 3 માઇનસ √5 આખાનો સ્ક્વેર, નીચે આવશે 4, વર્ગમૂળ ઉપર નીચે છૂટો પાડો, અંશમાં રૂટ છૂટો પાડો તો ફક્ત વધશે 3 માઇનસ √5 અને નીચે છૂટો પાડીશ એટલે ફક્ત વધશે 2. સો ધીસ ઇઝ યોર આન્સર. હા, ઘણા ખરાને અહીંયા તકલીફ પડે છે. સોરી, આ તો બદલાયું જ નહીં આપણું, ખોટા ડાઘા પડી ગયા. યસ, યલો કલરથી આપણે એને કરી દઈએ. સો ધીસ ઇઝ યોર આન્સર. હવે ઘણા ખરાને ભૂલ ક્યાં પડે છે આપણે એની ચર્ચા કરીએ. હા, અહીંયા આ સૂત્ર ખબર ના હોય, આ સૂત્ર ખબર ના હોય તો તકલીફ પડે. એટલે આપણે અહીંયા જે કર્યું વર્ગ અને વર્ગમૂળ લીધું, એ કેમ લીધું એ જ ખબર ના પડે. બાકીનું સાદુરૂપ તો સહેલું છે, કદાચ અહીંયા સુધી બી આવી જશો. બસ પછી છેદ વર્ગમૂળની અંદર તમારે છેદની કરણી લઈ લેવાની એટલે દાખલો પતી જાય. બોલો, ક્લિયર? ઓકે, આ થઈ ગયો દાખલા નંબર 14. હવે આવી જાવ એના પછી નવા એમસીક્યુ ઉપર, દાખલા નંબર 15 ઉપર. એમસીક્યુ નંબર 15મો, એટલે દાખલા નંબર 15. શું કહે છે અંદર જુઓ તો, કે જો શું આપી દીધું છે કે sin ઇનવર્સ x/5 plus cosec inverse, this is a 5/4, this is equal to pi/2. તો x બરાબર ખાલી જગ્યા. ચલો આવું કંઈક આપ્યું છે તો શું કરી શકાશે? હવે જો મેં તમને કીધું હતું અહીંયા pi/2 છે અને અહીંયા sin ઇનવર્સ, તો બાજુમાં શું હોવું જોઈએ? cos ઇનવર્સ. હા, તમારી આપણી જોડે આવું સૂત્ર છે જ. શું સૂત્ર છે? કે sin ઇનવર્સ x plus cos inverse x, this is equal to pi/2. અને બંનેનો ખૂણો કેવો હોય? સેમ. તો પછી એક કામ કરીએ આપણે, આ પદ એનું એ જ sin inverse x/5. આ જે કિંમત છે એટલે એના માટે આપણે ત્રિકોણ વિચારીએ તો હું એવું કહી દઉં કે આ થશે કર્ણ છેદમાં સામેની બાજુ, બરાબર? એટલે થશે કોસેક. અને કાટકોણ ત્રિકોણની ત્રિપુટી પ્રમાણે આપણે ગણી શકાય આ 3. હા, તો પછી અહીંયાથી હું cos ઇનવર્સ લખું તો શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે શું થશે? 3/5. ધીસ ઇઝ ઇક્વલ ટુ pi/2. હવે બંને ખૂણા સરખાઈ દો, બરાબર? તો થશે x/5 ઇઝ ઇક્વલ ટુ 3/5. ચલો 5 ગયા. સો ધીસ ઇઝ x ઇઝ ઇક્વલ ટુ 3. ચલો, ક્લિયર? અચ્છા, હવે અહીંયા જે ત્રિપુટીઓ છે, કદાચ તમારી જો ત્રિપુટીઓ ના હોય, ત્રિપુટીઓ એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રિપ્લેટ્સ. હા, તો કઈ કઈ ત્રિપુટીઓ છે? જો 3, 4, 5, 5, 12, 13, 6, 8, 10, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 10, 24, 26, 12, 16, 20. આ બધી શું છે? ત્રિપુટીઓ છે. હા, ધ્યાન રાખજો, આ બધી શું છે? ત્રિપુટીઓ છે. જે તમારે યાદ રાખવાની છે, બરાબર? જો અહીંયા લખેલી છે, કદાચ ફોટોના કારણે ના દેખાયું હોય તો જો 3, 4, 5, 5, 12, 13, 6, 8, 10, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 10, 24, 26, 12, 16 અને 20. હા, આ બધી શું છે? ત્રિપુટીઓ છે. ઓકે, ઓકે. હવે એના પછીનો નવો દાખલો શું કહે છે જુઓ. કયા નંબરનો દાખલો આવ્યા હતા? હવે MCQ 15 સુધી કરાયો હતો ને? ઓકે, ચલો આવી જાવ એના પછી 16મા નંબરનો MCQ. શું કહે છે કે sin ઇનવર્સ cos of sin inverse x plus cos inverse sin of cos inverse x, this is equal to something. હા, ફરી એકવાર આપણે રકમ જોઈ લઈએ. શું કહે છે કે sin inverse cos sin inverse x અને સમથિંગ આવું કંઈક છે. તો જો હવે કેવી રીતે શરૂઆત કરીશું, તો જો આ છે sin inverse as it is, આ છે cos sin inverse x, તો આપણે એને cos inverse માં ફેરવી દઈએ. તો શોર્ટમાં કરવું હોય તો sin inverse something એટલે cos inverse વર્ગમૂળમાં 1 માઇનસ સમથિંગ નો સ્ક્વેર કરી દેવાનો. ઓકે, ચલો, પ્લસ cos inverse sin of આ cos inverse x, તો એને sin inverse માં ફેરવી દઈએ. sin inverse વર્ગમૂળમાં 1 માઇનસ x², આ રીતે થશે. ચલો, હવે તમે ધ્યાનથી જુઓ sin inverse, ચલો cos અને cos inverse ગયા તો ફક્ત વધશે વર્ગમૂળમાં 1 માઇનસ x² પ્લસ આ cos inverse તો ખરી
સાઇન અને સાઇન ઇનવર્સ ગયા એટલે આ થશે વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. ચલો આ બંને વસ્તુ સેમ થઈ ગઈ. તો સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ નો સરવાળો થઈ જશે પાઈ બાય 2, કેમ કે બંનેના ખૂણા કેવા છે? સરખા. યસ છે ને? બસ આ થઈ ગયો તમારો આન્સર. ઓકે, ચલો એના પછી દાખલા નંબર 17. ચલો 17માં દાખલા ઉપર આવી જઈએ. શું છે એના પછીનો દાખલો જુઓ. જો sin inverse 1/5 plus cos inverse x this is equal to 1, તો x બરાબર ખાલી જગ્યા આવું કંઈક છે. હા, ચલો હવે શું કરીશું દાખલામાં એની વાત કરીએ. ઓકે, જો હવે આવું કંઈક છે કે sin inverse 1/5 plus cos inverse x this is equal to 1. 1 ના બદલે આપણે શું લખી શકાય? sin pi by 2. આપણે આવું લખી શકાય. 1 ના બદલે આપણે લખી શકાય sin pi by 2. તો sin of something એટલે પદો સરખાઈ દઈએ એટલે આ શું થશે? sin inverse 1/5 plus cos inverse x this is equal to pi by 2. ચલો ક્લિયર? યસ, ધ્યાનથી જુઓ આ શું છે? પાઈ બાય 2 છે ને? શું દેખાય છે અહીંયા? પાઈ બાય 2. પાઈ બાય 2 ક્યારે આવે? જ્યારે સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ નો સરવાળો પાઈ બાય 2 હોય. એનો મતલબ કે આ બંને ખૂણા કેવા હશે? સરખા. તો બસ ડાયરેક્ટ લખી દેવાનું x is equal to 1/5 and that is your answer. જો થઈ ગયું એકદમ ઈઝી. ચલો નેક્સ્ટ. ચલો 18મો MCQ. 18મો MCQ તરફ જઈએ. શું કહે છે જુઓ તો. ઓકે, હવે જો મજા આવશે. મસ્ત દાખલા છે. હવે લખ્યું છે કંઈક આવું, cos inverse x plus cos inverse y plus cos inverse z this is equal to 3 pi. તો xy plus yz plus zx બરાબર ખાલી જગ્યા. ઓકે, હવે જો અહીંયા શોર્ટ ટેકનિક. હા, અહીંયા એક શોર્ટ ટેકનિક વાપરીશું. ફોર જે ડબલ એકદમ ઈઝી રીતે ફટાફટ કરીશું. જોજો મજા આવશે. હા, અહીંયા શું કરીશું કે cos inverse x. હવે જો લોજિક, હવે આપણે આવા દાખલાઓ કેવી રીતે કરતા હતા તમને ખ્યાલ હશે. પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. આમ તો આપણે ખરેખર ગણતા હતા કઈ રીતે કે આને આપણે આલ્ફા કહેતા હતા, આને બીટા, આને ગેમા, પછી આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ને એવું બધી વસ્તુ કરતા હતા. ઓકે, પણ હવે આપણે અહીંયા એવું નથી કરવાનું. તો શું કરીશું? તો જો હવે હું શું કરીશ? આ પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ, ત્રણેયનો સરવાળો કેટલો છે? 3 પાઈ. તો આપણે એક વસ્તુ છે, 3 પાઈ એટલે શું કહેવાય? પાઈ પ્લસ પાઈ પ્લસ પાઈ થશે આવું કંઈક. હા, એટલે કે આપણે આના બરાબર પાઈ, આના બરાબર પાઈ અને આના બરાબર પાઈ ધારી લઈએ તો લખીશું cos inverse x બરાબર પાઈ. તો શું થશે? x બરાબર cos પાઈ એટલે -1, સેમ ટુ સેમ. cos inverse y એટલે પાઈ, cos inverse z is equal to pi. ઓકે, તો હવે શું? આ y equal to again cos pi. ચલો z is equal to again cos pi. એટલે આનું મૂલ્ય પણ -1, આનું મૂલ્ય પણ -1. એટલે જો x y અને z બધાના મૂલ્ય કેવા આવી ગયા? -1. તો ચલો અહીંયા કિંમત મૂકી દેવાની. ઓકે, તો શું કહે છે કે xy plus yz plus zx is equal to -1 into -1 plus -1 into -1 plus -1 into -1. એટલે આ શું થઈ જશે? 1 plus 1 plus 1 છે ને? -1 -1 1, -1 -1 1 અને આ -1 -1 1. this is 1 plus 1 plus 1. એટલે તમારો આન્સર થઈ જશે 3. ઓકે, that is your answer. બોલો, પડી ખબર કે ના પડી? હા, આ થઈ જશે તમારો આન્સર. છે ને એકદમ શોર્ટ ટેકનિક. ચલો આવા જ પ્રકારના બીજા થોડા દાખલાઓ છે તો એ જોઈ લઈએ. ચલો 19મા દાખલા તરફ જોઈએ છે, ધ્યાન રાખજો. ચલો આવો કઈ દાખલો છે કે sin inverse x plus sin inverse y plus sin inverse
z, this is equal to 3 times pi by 2. तो x square plus y square plus z square plus 3 upon x square plus y square plus z square, this is equal to something. ચલો આવું કંઈક છે. ઓકે, શું કરીશું? જો મજા આવશે. હવે આપણે જેમ વાત કરી એવી રીતે શું લખ્યું છે કે સાઇન ઇનવર્સ x પ્લસ સાઇન ઇનવર્સ y પ્લસ સાઇન ઇનવર્સ z, ધીસ ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ પાઈ બાય 2 છે ને, 3 વખત પાઈ બાય 2, એટલે આ થશે પાઈ બાય 2, આ પાઈ બાય 2 અને આ પણ પાઈ બાય 2. એક વસ્તુ છે, જો સાઇન ઇનવર્સ x ધીસ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2, તો આપણે લખી શકાય કે x ઇઝ ઇક્વલ ટુ સાઇન પાઈ બાય 2 અને x બરાબર સાઇન પાઈ બાય 2 એટલે 1. તે જ રીતે y પણ 1 આવશે અને z પણ શું મળી જશે આપણને? 1 મળી જશે. બસ, તો અહીંયા કિંમત મૂકી દો. શું હતું કે હવે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર પ્લસ 3 ના છેદમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. ચલો 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 3 ના છેદમાં 1 1 1 એટલે શું થશે? 1 1 1 આ થશે 3 પ્લસ 3 upon 3 આવડી જશે એટલે 1, એટલે ધીસ ઇઝ 3 પ્લસ 1 એટલે આન્સર થઈ જશે 4 એન્ડ ધેટ ઇઝ યોર આન્સર. બોલો, પડી ખબર? તમારો આન્સર આવી જશે અહીંયા 4. છે ને, એકદમ ઇઝી. મેન વસ્તુ શું છે ખબર છે કે 3 પાઈ બાય 2 છે, તો આપણે ત્રણેયને આપણે પાઈ બાય 2 લઈ લેવાના. 3 પાઈ બાય 2 હોય તો બરાબર. ચલો આ કયો દાખલો ગણ્યો? તો આપણે 19. હવે આ ટેકનિક ઉપર બીજો દાખલો છે, ચલો જોઈ લઈએ. પણ ચલો શું કહે છે જુઓ. સિગ્મા i equals 1 to 10 cos inverse xi equal to 10 pi. तो सिग्मा i equals 1 to 10 xi बराबर खाली जगह. चलो आओ के છે કયો દાખલો છે આ? આપણે 20મો દાખલો કરીએ છીએ ને. યસ. શું કરીશું હવે? જો ઓકે, હવે આના માટે આ બધું શું કહે છે સમજો. પહેલા i બરાબર 1 મૂકો. ચલો તો આપણે આવું લખી શકાય cos ઇનવર્સ x1 પ્લસ cos ઇનવર્સ x2 પ્લસ i બરાબર 1 2 3 મૂકતા જઈશું અને સિગ્મા એટલે કે આપણે એનો સરવાળો કરતા જઈશું. અને આવું ક્યાં સુધી છે? 10 પદો સુધી. તો cos ઇનવર્સ x10 ધીસ ઇઝ ઇક્વલ ટુ 10 પાઈ. એટલે આપણે 10 પાઈ એટલે આપણે પાઈ પ્લસ અપ ટુ પાઈ. કેટલા પદો થશે? 10 પદો થશે. હા, એટલે થઈ ગયા 10 પદો. તો એક વસ્તુ છે, દરેક પદ શું થશે? પાઈ પહેલું પાઈ, બીજું પાઈ અપ ટુ 10 વખત પહેલા 10 પાઈ થઈ ગયા. તો આપણે અહીંયા લઈ લઈએ કે cos ઇનવર્સ x1 ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો આપણે એવું લખી શકાય કે x1 ઇઝ ઇક્વલ ટુ cos પાઈ અને x1 એટલે શું છે? -1. તે જ રીતે x2 બરાબર x3 બરાબર અપ ટુ x10 બરાબર બધા શું થશે? -1 થશે. ઓકે, હવે આપણે શું શોધવાનું છે? જો સિગ્મા i ઇક્વલ્સ 1 2 આપણે આ શોધવાનું છે. હા, ચલો આપણે એની વાત કરીએ કે માટે i ઇક્વલ્સ 1 to 10 ધીસ ઇઝ xi. એટલે i ના બરાબર 1 મૂકો એટલે x1 પ્લસ x2 પ્લસ અપ ટુ x10. હવે પહેલું પદ x1 એટલે -1, x2 એટલે -1. આવું બધા પદો શું થશે? -1. પણ કેટલા પદો છે? 10 પદો. તો 10 વખત -1 એટલે કે -10. આ થઈ ગયો તમારો આન્સર. બોલો, થઈ ગયું એકદમ ઈઝી વસ્તુ. બોલો, છે ને એકદમ મસ્ત દાખલો. યસ. તો ચલો જઈએ હવે એના પછીના બીજા દાખલા ઉપર. હજી એક સારો દાખલો કરીએ કોઈક.
ચલો કયો એમસીક્યુ તો આ 20. હવે 21 નંબર ઉપર આવી જાઓ. ચલો ધીસ ઇઝ યોર 21 નંબર. હા, હવે રકમ કંઈક આવી છે કે સાઇન ઇનવર્સ 1 માઇનસ એક્સ માઇનસ 2 સાઇન ઇનવર્સ એક્સ ધીસ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. તો આના બરાબર ખાલી જગ્યા. ચલો ક્લિયર? યસ. તો શું કરીશું હવે જોઈએ ને પછીના દાખલા ઉપર. તમે શું આપી દીધું છે કે સાઇન ઇનવર્સ 1 માઇનસ એક્સ. ચલો જે આપેલું છે એના પર ફોકસ કરીએ કે સાઇન ઇનવર્સ 1 માઇનસ એક્સ માઇનસ 2 સાઇન ઇનવર્સ એક્સ ધીસ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. આપણને આવું કંઈક આપેલું છે. ચલો આ માઇનસ વાળું બધું સામે આપી દઉં તો શું બનશે? સાઇન ઇનવર્સ ઓફ 1 માઇનસ એક્સ ધીસ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 પ્લસ 2 સાઇન ઇનવર્સ એક્સ. ઓકે, ચલો આ સાઇન ઇનવર્સ સામે જતું રહેશે એટલે શું થશે? 1 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ પાઈ બાય 2 પ્લસ 2 સાઇન ઇનવર્સ એક્સ થશે આવું? યસ. 1 માઇનસ એક્સ એ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 ક્યાં આવે છે? અહીંયા પ્લસ એટલે બીજું ચરણ. બીજામાં સાઇન ધન જ છે એટલે વાંધો નહીં, પણ પાઈ બાય 2 છે એટલે વિધેય બદલાયેલા થશે cos 2 સાઇન ઇનવર્સ એક્સ. આને આપણે થીટા લઈએ એટલે cos થીટા. ઓકે, ચલો હવે એક કામ કરીએ. આ જે સાઇન ઇનવર્સ છે ને હું એના બરાબર ધારી લઉં છું થીટા. ઓકે, આથી આખો જે બોક્સ કર્યો છે ગ્રીન કલરનો એને આપણે થીટાની જેમ યુઝ કરો તો શું થશે? 1 માઇનસ એક્સ અને સાઇન ઇનવર્સનું સૂત્ર કે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. થીટા બરાબર અહીંયા હું લખી દઉં છું સાઇન ઇનવર્સ એક્સ. 1 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આ 2 સાઇન ઇનવર્સ અને સાઇન ગયા એટલે ફક્ત વધશે એક્સ પણ એનો સ્ક્વેર એટલે આ થશે આ. ચલો હવે એક કામ કરીએ. 1 1 ગયા, આ માઇનસ 2x કરું સામે આપી દઉં એટલે થશે પ્લસ 2x સ્ક્વેર. આ માઇનસ એક્સ તો છે જ. હવે અહીંયાથી શું કોમન નીકળશે? એક્સ એટલે અંદર રહેશે 2x માઇનસ 1 ધીસ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે પહેલું પદ બરાબર 0 અથવા તો 2x માઇનસ 1 બરાબર 0 એટલે અહીંયાથી આપણને મળી ગયું x ઇઝ ઇક્વલ ટુ 1/2 અને અહીંયા મળશે x ઇક્વલ ટુ 0 એટલે આપણો આન્સર આવશે x બરાબર 0 અથવા x બરાબર 1/2. બરાબર? એટલે આ રીતે આખી વસ્તુ આપણે પતાવી. ચલો હજી આગળ જઈએ બીજા દાખલા ઉપર. હજી આના જેવું કંઈક બીજું હોય તો જોઈ લઈએ. થોડાક સારા સારા દાખલાઓ જોઈએ, નવા કોઈક. ચલો જો એક મસ્ત દાખલો છે. કયા નંબરનો આવ્યા હતા આપણે અહીંયા? સોરી 21 ને. એટલે હવે આપણે સ્ટાર્ટ કરીએ 22 નંબરનો દાખલો. ચલો શું છે રકમ? અહીંયા પેલા રકમ જોઈ લઈએ પછી આપણે જઈએ આગળ. રકમ એવું કંઈક કહે છે કે 2 tan ઇનવર્સ છગડિયા કૌંસમાં વર્ગમૂળમાં a માઇનસ b અપોન a પ્લસ b ઇન્ટુ tan x બાય 2 ઇક્વલ ટુ cos ઇનવર્સ a cos x પ્લસ b અપોન a પ્લસ b cos x. આવું કંઈક છે. હા, જ્યાં શરત આપી દીધી છે a ગ્રેટર દેન b ગ્રેટર દેન 0 અને 0 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન પાઈ. આપણને આવી કોઈ શરત આપી દીધી છે. ઓકે, તો શું કરીશું? પહેલા આપણે એની વાત કરીએ. હવે જુઓ એક કામ કરીએ કે a ગ્રેટર દેન b ગ્રેટર દેન 0 એટલે એનો મતલબ આપણને a ગ્રેટર દેન b એનો મતલબ આપણને ખબર છે કે a માઇનસ b શું છે? ગ્રેટર દેન 0. એટલે આ જે પદ છે એટલે વર્ગમૂળમાં a માઇનસ b અપોન a પ્લસ b એ તો ધન જ છે, આપણે એ વસ્તુ ખબર પડી ગઈ. યસ. તથા 0 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન પાઈ. જો બે વડે ભાગી નાખું તો 0 લેસ દેન ઇક્વલ ટુ x બાય 2 લેસ દેન પાઈ બાય 2 અને જો હું 10 લગાડું તો 10x બાય 2 એ કોની કોની વચ્ચે? 10 0 0 10 પાઈ બાય 2
એટલે તો ઇન્ફાઇનાઇટ, પણ ઇન્ફાઇનાઇટ એટલે કહેવાશે શું, અહીંયા ફક્ત આવશે લેસ ધેન 0 કરતા તો મોટું જ છે ને, એટલે આપણે એવું કહી શકાય કે tan x/2 શું થશે, ગ્રેટર દેન 0. આવું કંઈક વસ્તુ થશે. ઓકે, ચલો, એટલે આપણને આ ખબર પડી ગઈ અને આ ખબર પડી ગઈ. એટલે આ પદ ધન છે અને આ પદ બંને ધન થયા. તો હવે શું કરીશું, ચલો જો હવે હું શું કરું છું, ધ્યાન રાખજો. હવે ધારો કે હવે રકમમાં આપણે જોઈ લઈએ શું આપી દીધું છે, 2 tan ઇનવર્સ. હા, આપણને 2 tan ઇનવર્સ x એમાં આપણને શું આપી દીધું થશે, 2 tan ઇનવર્સ x ને આપણે ફેરવી દઈએ, આ થશે tan ઇનવર્સ 2x/1. ધીસ ઇઝ 2x/ નીચેવાળાનો સ્ક્વેર માઇનસ ઉપરવાળાનો સ્ક્વેર, આપણે આવું કંઈક થશે. ઓકે, અને આના માટે જો તમે કાટકોણ ત્રિકોણ વિચારશો, યસ, આપણે આના માટે કાટકોણ ત્રિકોણ વિચારીએ, ધીસ ઇઝ 2x અને આ થશે 1 - x². આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે કે 1 - 2x² પ્લસ x⁴ પ્લસ 4x² એટલે આ થશે 1 પ્લસ 2x² પ્લસ x⁴, એટલે બેઝિકલી આ થશે 1 પ્લસ x²² અને એનો વર્ગમૂળ એટલે 1 પ્લસ x². ઓકે, તો આના ઉપરથી ધારો કે હું cos ઇનવર્સમાં ફેરવી દઉં તો આ બનશે 1 - x² / 1 પ્લસ x², આવું કંઈક બનશે. ચલો, ક્લિયર? યસ. એટલે હવે આપણે શું કરીશું, અને બીજું હવે એક કામ કરીએ, આપણે આજે આ પદ છે, સોરી, આપણે આ જે પદ છે ને, આપણે એક કામ કરીએ, આના બરાબર ધારી લઈએ થોડુંક. જો આ જે પદ છે ને, આના બરાબર ધારી લઈએ. શું ધારીશું કે વર્ગમૂળમાં a - b/a + b શું હતું, tan x/2. હા, આના બરાબર હું ધારી લઉં છું t. બરાબર? ઓકે, તો હવે થશે શું, તો હવે 2 tan ઇનવર્સ t એવું થશે, અને 2 tan ઇનવર્સ t એટલે કે cos ઇનવર્સ 1 - t²/1 પ્લસ t², આવી કંઈક વસ્તુ થશે. જો આપણે આ જે પદ લાયા છે ને એના ઉપરથી. ઓકે, તો એક કામ કરીએ, cos ઇનવર્સ 1 - t², t એટલે આપણે આનો સ્ક્વેર કરીએ. હા, આનો સ્ક્વેર કરીશ એટલે આ ફક્ત વધશે a - b/a + b અને આ થશે tan² x/2 નીચે 1 પ્લસ a - b/a + b અને આ થઈ જશે tan² x/2. ચલો, ક્લિયર? એક કામ કરીએ, લસા લઈ લઉં છું, ધ્યાન રાખજો. cos ઇનવર્સ a + b અહીંયા ગુણાશે, આ પણ a + b ગુણાશે, અંશ અને છેદનો લસા ઉડી જશે એટલે આ થશે a + b માઇનસ ઓફ a - b, આ થશે tan² x/2 અપોન a + b પ્લસ a - b tan² x/2. ચલો, હવે સાદુરૂપ આપું છું, ધ્યાન રાખજો. cos ઇનવર્સ a + b નીચે પણ a + b. ચલો, માઇનસ અંદર આપી દો અને tan² x/2 અંદર ગુણતા જશો એટલે માઇનસ a tan² x/2 માઇનસ માઇનસ પ્લસ b tan² x/2. ચલો, પ્લસ a tan² x/2 માઇનસ b tan² x/2. ચલો, આવું કંઈક બન્યું. હવે શું કરીશું, a કોમન કાઢી લઈએ અને b પણ કોમન કાઢી લઈએ. ચલો, આ પદ અને આ પદ એમાંથી જો હું a કોમન કાઢી લઉં તો શું રહેશે, 1 - tan² x/2. બાકીના પદો, આ પદ અને આ પદ એમાંથી b કોમન કાઢી લો તો શું થશે, 1 પ્લસ tan² x/2. આવું કંઈક થશે ને. તો ચલો, નીચે પણ એ જ વસ્તુ, કે a કોમન કાઢીશ તો 1 પ્લસ tan² x/2 પ્લસ જો b કોમન કાઢો તો 1 માઇનસ tan² x/2. ચલો, હવે શું કરીશું, અંશ અને છેદને
1 માઇનસ ટેન સ્ક્વેર વડે ભાગી નાખો. ચાલો 1 પ્લસ ટેન સ્ક્વેર વડે જો હું બધાને ભાગી નાખું તો શું થશે? એ 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ બાય 2 अपॉन 1 प्लस टेन स्क्वेर एक्स बाय 2 प्लस आ बी थी जैसे ना थे ए प्लस आ बी थे 1 माइनस टेन स्क्वेर एक्स बाय 2 अपॉन 1 प्लस टेन स्क्वेर एक्स बाय 2. ओके ओके थे. हवे शू करीशू? ए 1 माइनस टी स्क्वेर अपन 1 प्लस टी स्क्वेर एटले cos 2 थीटा एटले थशे cos x प्लस b तो छे ज अने आ थशे a प्लस b अने आ थई जशे cos x. ओके अने आपणे शू ए ज लाववानुं हतुं? शू करवानुं हतुं? आपणे शू लाववानुं हतुं? यस जो आना बराबर आ साबित करवानुं हतुं. आई गयुं? એટલે આપણે જે સાબિત કરવાનો દાખલો હતો એટલે આવો દાખલો પ્યોરલી જેડબલઈ માટે પૂછી શકાય. હા, પ્યોરલી જેડબલઈ માટે પૂછી શકાય. સાબિત કરવાનો દાખલો છે કારણ કે તમને ચાર ઓપ્શનમાં આ જે પદ છે ને, હા આ જે આખું પદ છે એ તમને અંદર આપી શકે. શેમાં? પેલા એમાં चार ऑप्शन में तमने अंदर अलग अलग वस्तु मूकी शके. चलो क्लियर? हजी जईए हवे एना सिवाय बीजा कोई दाखला उपर. एक दाखलो हतो जेमां बहु सरस कन्सेप्ट वस्तु हती. हवे एक्चुअली मळी जाए तो सारूं छे, तो आपणे दाखलो तमने कराई ज दऊं. कई चलो वांधो नहीं. हवे हजी एक टॉपिक बाकी है. हजी मारे थोड़ा एवा दाखला करावाना छे. मैं तमने एवुं कीधुं हतुं के हवे आवता लेक्चर में आपणे कई वस्तु जोईशुं. सांभळी लो के सपोज एवुं कहूं के साइन इनवर्स साइन 4 कॉस इनवर्स कॉस 8 साइन इनवर्स साइन 7 आવું કંઈક આવતું હોય. આવા દાખલામાં શું કરવાનું? હા, આવા પ્રકારના જો દાખલા હોય તો ત્યારે શું કરવાનું, કેવી રીતે વિચારવાનું, એ બધું તમને આવતા લેક્ચરમાં શીખવાડીશ. ક્લિયર? પણ ત્યાં સુધી તમે આ બધા દાખલા વ્યવસ્થિત જોશો, ગણશો, સમજી લેશો. બરાબર? પછી ત્યાં સુધી આ બધી જ વસ્તુ તમે કરો તો જેના કારણે તમારા કયા દાખલામાં કેવી રીતે લોજિક વિચારવાનું છે એ બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય. ક્લિયર? ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું આવતા લેક્ચરમાં. બરાબર? ત્યાં સુધી ગુડ બાય.